નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિના ત્રીજા વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે બે વિડિયો લેક્ચરમાં એક પહેલું અંતરસૂત્ર અને અંતરસૂત્રના દાખલા સ્વાધ્યાય 7.1 સુધી કમ્પ્લીટ જોઈ લીધું છે. હવે બીજો ટોપિક છે, નવો ટોપિક છે વિભાજન સૂત્ર. વિભાજન એટલે શું? તો કે કોઈ પણ રેખાખંડના ભાગ પાડવા એને શું કહેવાય? વિભાજન. તો વિભાજન સૂત્રની મદદથી તમે શું શોધી શકો છો? ચલો આપણે ટોપિકમાં નજર કરી લઈએ. વિભાજન સૂત્ર તમને અહીંયા સમજાવી દઈશ અને એના અહીંયા દાખલા સમજાવી દઈશ એટલે ટોપિક પૂરો થઈ જશે. ઓકે, ધારો કે કોઈ એક રેખાખંડ આપ્યો છે, રેખાખંડ AB, અને એ રેખાખંડના જે બિંદુઓ છે, અંત્ય બિંદુઓ, એના યામ પણ તમને આપેલા હશે x1 y1 અને b ના યામ હશે x2 y2. ધારો કે કોઈ બિંદુ P ના યામ શું ધારી લેવાના? xy. ધારો કે બિંદુ P એ રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ કહેવાય. ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બિંદુ P શોધવો હોય તો આપણને વિભાજનનો ગુણોત્તર આપેલો હશે, અને જો ગુણોત્તર શોધવો હોય, જો આ m1 આ m2, બરાબર, તો આપણે બિંદુ શોધવું હોય તો વિભાજનની ગુણોત્તરની જરૂર પડે, અને ગુણોત્તર શોધવો હોય તો બિંદુની જરૂર પડે. તો જો બિંદુ P xy એ શું છે કે વિભાજન બિંદુના યામ, કે જે બિંદુ વિભાજન કરે છે એના યામ, એટલે કે વિભાજન બિંદુના યામ, જે બિંદુ વિભાજન કરે છે તેના યામ. ચલો, m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2 અને m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. આ એનું સૂત્ર થઈ કે વિભાજન કરતા બિંદુના યામ શોધવા હોય તો જે રેખાખંડનું વિભાજન કરવાનું છે એ બંનેના યામ અને એ બંનેનો ગુણોત્તર આપેલો હોય તો તમને વિભાજન કરતા બિંદુના યામ મળી જાય. બીજી વસ્તુ ઉલટું, જો તમને m1 જેમ m2 એટલે કે ગુણોત્તર આપેલો હોય કે કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે, તો ગુણોત્તર પરથી તમે વિભાજન બિંદુના યામ એટલે કે P બિંદુ xy પણ શોધી શકો. એટલે બંને અરસપરસ છે. જો હવે તમને સમજી લો, પહેલા ધારો કે AB રેખાખંડ છે, વચ્ચે બિંદુ કયું છે? P. એ રેખાખંડ AB ના બે ભાગ પાડે છે, એટલે કે એનું વિભાજન કરે છે, એટલે કે એના ટુકડા કરે છે. તો જે બિંદુ ટુકડા કરે છે એને વિભાજન કરતું બિંદુ કહેવાય. તો વિભાજન બિંદુના યામ શોધવાનું આ સૂત્ર છે. પણ વિભાજન બિંદુના યામ શોધવા હોય તો શું જરૂર પડે? તો કે ગુણોત્તરની જરૂર પડે. તો ગુણોત્તર આપેલો હોય તો બિંદુ મળશે, અને બિંદુ આપેલું હોય તો ગુણોત્તર મળશે. તો જો બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો વિભાજન કરતા બિંદુના યામ, તો ગુણોત્તર આપેલો છે અને બિંદુના યામ શોધવાના છે. પછી જો બિંદુ -4 6 એ બિંદુઓ A -6 10 અને B 3 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બંને રકમ ખાલી ધ્યાનથી વાંચશો તો પણ તમને અંદાજો આવી જશે કે ઉદાહરણ નંબર જે 6 છે એમાં તમને ગુણોત્તર આપી દીધો છે, બિંદુના યામ શોધવાના છે, અને ઉદાહરણ નંબર જે 7 છે એમાં બિંદુ આપેલું છે અને ગુણોત્તર શોધવાનો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો જે પણ વસ્તુ શોધવાનું હોય એને આપણે ધારી લેવાનું. તો ચલો પહેલા બિંદુઓ, આ બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું, તો એ રેખાખંડનું નામ પાડી દઈએ તો કે A B. ચલો, બંનેને જોડતો રેખાખંડ એટલે A ના યામ થઈ જશે 4 - 3 અને B ના યામ થઈ જશે 8 5. ઓકે, રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ 3:1 એટલે આ બાજુ મોટું રાખવાનું થોડું. ચલો, આ P બિંદુ છે, ચલો એનો ગુણોત્તર 3:1 છે. હવે વિભાજન કરતું બિંદુ કયું છે? P. એ શોધવાનું છે, તો એને ધારી લઈએ. ઓકે, તો અહીંયા લખવાનું, અહીંયા લાઈન લખવી પડશે કે ધારો કે બિંદુ P xy, ધારો કે બિંદુ P xy એ રેખાખંડ AB નું
રેખાખંડ AB નું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે ધારી લીધું. તો ચલો વિભાજન કરતા બિંદુના યામ કેટલા છે? x અને y. બરાબર, સૂત્ર લગાવી દો. સૂત્ર શું હતું? m1x2 plus m2x1 upon m1 plus m2. પછી એવું ને એવું y વાળામાં m1y2 plus m2y1 upon m1 plus m2. સૂત્ર યાદ ના રહે તો 12 21 mx mx 12 21 અને my my 12 21. ઓકે, યાદ રહી જશે. જો કે ચલો m1 કેટલા છે? 3. x2 કેટલા છે? 8. આ પહેલું હોય એને 1 કહેવાય, x1 y1. બીજું હોય એને x2 કહેવાય, x2 y2. ઓકે, લખી દેવાનું યાદ ના રહે તો. m2 કેટલા છે? 1. x1 કેટલા છે? 4 ભાગ્યા m1 plus m2 એટલે 3 ને 1 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. વેરી ગુડ. ચલો m1 કેટલા છે? 3. y2 કેટલા છે? 5 પ્લસ m2 1 y1 minus 3 upon m1 plus m2 કેટલા છે? 4. ઓકે, ચલો 8 તરીકે કેટલા થાય? 24. 24 ને 4 કેટલા થાય? 28. 28 ભાગ્યા 4. 5 તરી 15. 15 માંથી 3 જાય તો કેટલા થાય? 12. 12 ભાગ્યા 4. ઓકે, તો 4 સિત્તા 28 અને 4 તરી 12. તો બિંદુ મળી ગયું P PXY. બિંદુ મળી ગયું PXY. કેટલું? 7 અને 3. તો 7 અને 3 બિંદુ એ છે કે જે આ રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તમે જોઈ શકો છો એકદમ સહેલો દાખલો છે કે તમને ગુણોત્તર આપે તો બિંદુ મળી ગયું. હવે બિંદુ આપેલું છે, ગુણોત્તર શોધીશું. જો ચલો પહેલા આકૃતિ તો દોરી જ દેવાની તમારી સમજ માટે. બિંદુ -4 છે એટલે બિંદુઓ AB ને તો પહેલા બિંદુ A લખી દો, -6 10. બિંદુ B લખી દો, 3 અને -8. કયું બિંદુ છે? -4 6. એને P ધારી લો, -4 6. બિંદુ -4 6 A. બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો ગુણોત્તર ધારી લો m1 m2. હવે જે ધારી લીધું એ તો લખવું પડે. તો લખવા માંડીએ કે બિંદુ P -4 6 A -6 10 અને B 3 -8 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે છે. આમાં બિંદુ શોધવાનું હતું તો બિંદુ ધારો કે બિંદુ P એ આનું 3:1 માં વિભાજન કરે છે. આમાં ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર ધારી લીધો કે આ બિંદુ આ રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, સૂત્ર તો સેમ જ રહેશે. ચલો વિભાજન કરતા બિંદુના યામ બરાબર x y બરાબર સૂત્ર બોલતા જજો m1 x2 plus m2 x1 upon m1 plus m2. પછી m1 y2 plus m2 y1 upon m1 plus m2. ઓકે, ચલો m1 x2. ચલો બિંદુ આપેલું છે, બિંદુ લખી નાખો. કેટલું આપ્યું છે? -4 6. m1 ને m2 તો શોધવાના છે તો m1 m ના m, x2 કેટલા થઈ જશે? 3. m2 બી શોધવાના છે, x1 કેટલા થઈ જાય? -6 ભાગ્યા m1 plus m2. m1 y2 minus y2 એટલે પાછળ વળો -8 plus m2 y1 કેટલા થશે? 10. m1 plus m2. ચલો
હવે x વાળાને x જોડે સરખાઈ દઈએ અને y વાળાને y જોડે સરખાઈ દઈએ. તો x વાળાને x જોડે સરખાવવાનું સ્ટાર્ટ કરીએ. ચલો અહીંયા -4 બરાબર 3m1 6m2 ભાગ્યા m1 પ્લસ m2. ચલો આ m1 m2 ગુણાકારમાં જાય એટલે -4 જોડે ગુણાકાર કરો. -4 ગુણ્યા m1 -4 ગુણ્યા m2 બરાબર 3m1 6m2. ચલો 6m2 કેવા છે? અહીંયા માઈનસ છે, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. 6m2 આ બાજુ કેવા છે? માઈનસ, આ બાજુ આવશે તો પ્લસ. તો 6m2 અને -4m2 એમના એમ, અને 3m1 આ બાજુ 4m1 કેવા છે? માઈનસ, આ બાજુ જશે તો પ્લસ 4m1. ચલો 6 માંથી 4 જાય તો 2m2 અને આ બાજુ તો 4 ને 3 7m1. ચલો 7 છેદમાં m2 છેદમાં 2/7 બરાબર m1 છેદમાં m2. ચલો m1 જેમ m2 બરાબર 2/7. તો ગુણોત્તર આવી ગયો. હવે ખાલી આ બંનેને સરખાઈને કર્યું ના ચાલે, હજુ તમારે y માં તમારે કરવું પડે. એમાં પણ આ જ જવાબ આવવો જોઈએ. જો જવાબ અલગ આવે તો દાખલો ખોટો. બરાબર? તો ચલો ગુણોત્તર જો. ચલો શું છે? 6 બરાબર -8m1 પ્લસ 10m2 ભાગ્યા m1 પ્લસ m2. ચલો ગુણાકારમાં 6 ગુણ્યા 6m1 પ્લસ 6m2 બરાબર -8m1 પ્લસ 10m2. ઓકે, તો જોતા જજો. 6 8 છે, -8m1 એ આ બાજુ આવી જશે, 6m2 પેલી સાઈડ, તો 6m1 પ્લસ 8m1, 10m2 -6m2, તો 14m1 અને 4m2. 6 ને 8 14m1, 10 માં 6 તો 4m2, m2 નીચે 14 નીચે, m1 m2 4/14, m1 જેમ m2 બરાબર 2/7. જોઈ લો બંનેનો ગુણોત્તર કેવો આવે? સરખો આવે. એનો મતલબ હવે તમને આવા દાખલાઓ, સાદા અને સિમ્પલ દાખલાઓ આવડવા જોઈએ કે જેમાં તમને ગુણોત્તર આપ્યો હોય તો બિંદુ શોધી શકો, અને વિભાજન કરતું બિંદુ આપી દીધું હોય તો તમે ગુણોત્તર શોધી શકો. તો સ્વાધ્યાય 7.2 માં શરૂઆતના જ બે દાખલા છે કે જેમાં બિંદુ આપેલું છે, ગુણોત્તર તમારે શોધવાનું છે, અને બીજો દાખલો ગુણોત્તર આપ્યો છે અને એમાં તમારી સાથે બિંદુ શોધવાનું છે. તો એ બે દાખલા હું નહીં કરાવતો, એના આગળ ત્રીજા નંબરના દાખલાથી હું શરૂઆત કરીશ. ત્યાં સુધી આ ઉદાહરણ ધ્યાનથી જોઈ લો તમે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનું ઉદાહરણ જોઈએ. ધ્યાનથી સમજજો. સમજજો તો આપણો દાખલો પહેલા જેવો જ છે. બિંદુઓ A 2 2 અને B -7 4 ને જોડતા ત્રિભાગ બિંદુના યામ શોધો. ચલો A 2 2 B -7 4 ને જોડતા ત્રિભાગ બિંદુના યામ. ત્રિભાગ એટલે આ રેખાખંડનું 3 ભાગોમાં વિભાજન કરતું બિંદુ. ફરીવાર કહું છું, ત્રિભાગ બિંદુના યામ એનો મતલબ આ રેખાખંડના જે બિંદુ 3 ભાગ કરે છે એ બિંદુના યામ. ધારો કે પહેલું બિંદુ P લઈ લઈએ અને બીજું બિંદુ Q લઈ લઈએ, તો આ બંને બિંદુ એવા છે કે જે આ રેખાખંડનું ત્રિભાગ બિંદુમાં એટલે કે 3 ભાગમાં વિભાજન કરે છે. ઓકે, ખબર પડી કે ના પડી? ફરીવાર શીખવાડું. રેખાખંડ AB નું ત્રિભાગ બિંદુના યામ શોધો, એટલે કે ત્રિભાગ બિંદુમાં જે વિભાજન કરે છે એવા બિંદુના યામ શોધો. તો કે બિંદુ P અને Q એ રેખાખંડ AB ના જો 3 સરખા ભાગ કરે છે. તો પહેલા આપણે P ના યામ શોધીશું, પછી આપણે Q ના યામ શોધીશું. ઓકે, જો P ના યામ શોધવા હોય તો ગુણોત્તર તો જોઈએ જ, અને Q ના શોધવા હોય તો પણ ગુણોત્તર જોઈએ. તો જો ધારો કે બિંદુ P માટે
ગુણોત્તર 1:2. તમે કશું કેવી રીતે ખબર પડી? રકમમાં તો આપ્યું નથી. આવું બિંદુ P સરખા ભાગ છે 3, તો કે હા. તો જો બિંદુ P ની આ બાજુ કેટલો ભાગ છે? 1 ભાગ. આ બાજુ કેટલા ભાગ છે? 2 ભાગ. તો બિંદુ P રેખાખંડ AB નું 1:2 ભાગમાં ગુણોત્તર કરે છે તેમ કહેવાય. એટલે બિંદુ P જ્યારે શોધતા હોઈએ ત્યારે ગુણોત્તર કેટલો લેવો પડશે? 1:2. ઓકે, ચલો હવે વિભાજન કરતા બિંદુના યામ. વિભાજન કરતા બિંદુ P ના યામ એટલે કે x y સૂત્ર મૂકી દઈએ. m1 x2 plus m2 x1 upon m1 plus m2. m1 y2 m2 y1 m1 plus m2 equal to m1 એટલે 1 x2 એટલે -7 plus m2 એટલે કે 2 x1 એટલે કે 2 ભાગ્યા m1 plus m2 એટલે કે 1 plus 2 m1 એટલે કે 1 y2 એટલે કે 4 m2 એટલે કે 2 y1 એટલે કે -2 ભાગ્યા m1 plus m2 એટલે કે 1 plus 2 -7 ડાયરેક્ટ કરીએ, એટલું બધું લાંબુ નહીં ખેંચીએ, બરાબર. -7 અને 4 એટલે -7 માંથી 4 જાય તો -3 ભાગ્યા -3 4 એકા 4 અને -4 એટલે કે 0, ડાયરેક્ટ 0 બરાબર -1 અને 0. ચલો P ના યામ તમને મળી ગયા -1 અને 0. હવે ધ્યાનથી સાંભળજો. આપણે કયો દાખલો ગણીએ છીએ કે ત્રિભાગ બિંદુના, એટલે 3 ભાગ કેવા છે? સરખા છે. એનો મતલબ આ Q બિંદુ એ રેખાખંડ P થી લઈને B સુધીના બિંદુનું શું થશે? મધ્ય બિંદુ થશે. તો હવે Q ના યામ શોધવા હોય તો તમે આ ગુણોત્તરના સૂત્રથી તો શોધી જ શકશો, પણ Q ના યામ શોધવાની નવી રીત જો શું કે Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ થાય. રેખાખંડ PB નું મધ્ય બિંદુ થાય તો મધ્ય બિંદુના યામ એટલે કે Q ના યામ, ધારો કે x અને y ધારી લો, તો મધ્ય બિંદુના યામનું સૂત્ર શું હોય ખબર છે? x1 plus x2 ભાગ્યા 2 અને y1 plus y2 ભાગ્યા 2 એટલે કે x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2. તો કોનું મધ્ય બિંદુ શોધવાનું છે? PB નું. તો P ના x યામનો સરવાળો તો -1 -7 -1 -7 ભાગ્યા 2 અને y ના x યામનો સરવાળો એટલે 0 સોરી બંનેના y યામનો સરવાળો 0 + 4/2 0 + 4/2. ઓકે, તો ચલો -7 -1 -8 ભાગ્યા 2 -4 4 ભાગ્યા 2 2 એટલે કે બિંદુ આવી ગયું -4 2. Q બિંદુ કયું આવ્યું? -4 2. તો આવી રીતે જો તમે બિંદુ Q માટે ગુણોત્તરથી દાખલો ગણ્યો હોય તો પણ તમને Q બિંદુ -4 અને 2 જ મળે. તો ગુણોત્તર વાળી લાંબી રીત કરવી એના કરતા તમે આ રીતે કરો મધ્ય બિંદુ વાળી તો ચાલે. તમે કહેશો કે સર તો P પણ ના શોધી શકાય ને. P કોનું મધ્ય બિંદુ થાય? A અને Q નું. તો એના માટે પહેલા શું હોવું જોઈએ? Q હોવું જોઈએ. તો P અથવા Q બેમાંથી એક તો ગુણોત્તરની રીતે કરવો જ પડે, પછી તમે એને મધ્ય બિંદુની રીતથી તમે શોધી શકો. ખબર પડી ગઈ? તો મધ્ય બિંદુની રીતથી શોધ્યો તો દાખલો સહેલો પડ્યો, અને મધ્ય બિંદુની રીતથી ના શોધો તો Q ના ગુણોત્તરથી શોધો તો Q માટે ગુણોત્તર કેટલો આવે? તો કે બિંદુ Q રેખાખંડ AB નું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ કહેવાય. તો બિંદુ Q માટે ગુણોત્તર કેટલો આવશે? 2:1. ઓકે, તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મધ્ય બિંદુથી ગણશો તો દાખલો સહેલો લાગશે. ઓકે, તો મધ્ય બિંદુ વાળી રીત પણ આવડી ગઈ, કેમ કે મધ્ય બિંદુ વાળી રીતનો ઉપયોગ આગળ આવવાનો છે, એટલે મેં અત્યારે થોડું એનું નાનું એવું બતાવી દીધું. હવે ઉદાહરણ નંબર 9 રકમ ધ્યાનથી વાંચો.
કે y અક્ષ બિંદુઓ 5 -6 અને -1 -4 ને રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું પૂછ્યું હોય ને તો બિંદુ આપેલું હોવું જોઈએ. જો બિંદુ ના આપેલું તો તમે કેવી રીતે શોધી શકો? ના શોધી શકો. પણ બીજું એક માહિતી આપી છે કે આ બંને રેખાખંડનું વિભાજન કોણ કરે છે? તો કે y અક્ષ પોતે કરે છે. y અક્ષ કરે છે એનો મતલબ ત્યાં x આમ કેવો લઈ શકાશે? તો કે 0 લઈ શકાય છે. જો y અક્ષ વિભાજન કરતું હોવાથી, ધ્યાન આપજો, y અક્ષ વિભાજન કરતું હોવાથી વિભાજન કરતા બિંદુના યામ P0 y થાય. આપણને બી ખબર નથી કયું બિંદુ વિભાજન કરે છે, પણ આપણને એટલી ખબર છે કે y અક્ષ પરનું કોઈ બિંદુ વિભાજન કરે છે, કેમ કે રકમમાં આપ્યું છે કે y અક્ષ આ રેખાખંડનું વિભાજન કરે છે. y અક્ષ વિભાજન કરે છે એનો મતલબ એનો x એમ કેવો હશે? 0 હશે. બરોબર? તો ચલો રેખા આ બિંદુ વિભાજન કરતું બિંદુ મળી ગયું P0y. કોનું વિભાજન કરે છે? રેખાખંડ 5 -6 અને બિંદુ B -1 -4 ને જોડતું. ઓકે, ખબર પડી કે ના પડી? ઓકે, હવે ચલો જોઈએ, ધ્યાન આપજો. વિભાજન કરતા બિંદુના યામ છે આપણી જોડે 0y બરાબર m1x2 પ્લસ m2x1 upon m1m2 m1y2 plus m2y1 upon m1 plus m2. ચલો ધ્યાન આપજો. m1x2 m1 તો આપણી પાસે છે જ નહીં, તો ગુણોત્તર તો શોધવાનું છે. m1x2 x2 કેટલા છે? -1 પ્લસ m2x1 x1 કેટલા છે? 5 ભાગ્યા m1 પ્લસ m2 ભાગ્યા m1 પ્લસ m2. ચલો m1 y2 કેટલા છે? -4 પ્લસ m2 y1 કેટલા છે? -6 ભાગ્યા m1 પ્લસ m2 ભાગ્યા m1 પ્લસ m2. ઓકે, ચલો બિંદુ આપેલા છે 0 અને y. તો જે બિંદુ આપણને આપ્યું છે y જોડે સરખાવશો તો તમને કશું નહીં મળે. જો 0 જોડે સરખાવશો તો તમને ગુણોત્તર મળશે. તો જો 0 બરાબર -m1 પ્લસ 5m2 m1 પ્લસ m2. ચલો આ ક્યાં જશે? સામે ગુણાકારમાં. તો શું થઈ જશે? 0 ના 0. અહીંયા -m1 પ્લસ 5m2. આ -m1 આ બાજુ જતું રહે તો +m1 પ્લસ m1 બરાબર 5m2. m2 અહીંયા ગુણાકારમાં m1 ભાગ્યા m2 બરાબર 5 ભાગ્યા 1. તો આ આવી ગયો ગુણોત્તર કે બિંદુ P આ રેખાખંડ AB નું 5/1 માં ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તમારે દરેક દાખલામાં થોડું ટ્વિસ્ટ કરીને આપ્યું હશે. જો નોર્મલી આપ્યું હોય, નોર્મલ ડાયરેક્ટ બે બિંદુ આપી દીધા હોય અને વિભાજન કરનારું બિંદુ બી આપી દીધું છે તો તમે નોર્મલી દાખલો ગણી નાખશો. પરંતુ નોર્મલી આવું લખી ના આપ્યું હોય કે બિંદુ 0y એવું છે, આવું y અક્ષ આપ્યું, આની જગ્યાએ ધારો કે x અક્ષ આપ્યું હોય તો આપણે બિંદુ શું લઈએ? x0. તો આપણે y વાળાને સરખાવીએ તો આપણને ગુણોત્તર મળે. ખબર પડી? એટલે દરેક દાખલે તમને કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય છે, તો તમારે ધ્યાન રાખવાનું, એ નોટ કરવાનું, અને તો પણ ખબર ના પડે તો તમારે મને પૂછવાનું. ઓકે, ચલો દાખલા ઉદાહરણ નંબર 10 કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે, તો P ની કિંમત શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ, ઓકે, A B C અને D. ચલો A શું છે? 6 1, B છે 8 2, C છે 9 4 અને D છે P3. ચલો ઓકે, હવે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપેલા છે, 4 એ 4 તો આપ્યા નથી. P ની કિંમત પાછી શોધવાની છે. તો કઈ રીતે? તો કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ હંમેશા દુભાગે એટલે સરખા ભાગ કરે. જ્યાં છેદે ત્યાંથી બંને વિકર્ણના સરખા ભાગ થાય. એનો મતલબ આ બંને શું કહેવાય? વિકર્ણનું મધ્ય બિંદુ.
તો હું આ વિકર્ણનું મધ્ય બિંદુ શોધું કે AC નું મધ્ય બિંદુ, એ જ મધ્ય બિંદુ કોનું થાય? BD નું. તો AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. ચલો AC નું મધ્ય બિંદુ 6 + 9 ભાગ્યા 2. ચલો મધ્ય બિંદુ શોધતા હમણાં જ શીખ્યા હતા કે x યામનો સરવાળો ભાગ્યા 2. જે રેખાખંડનો મધ્ય બિંદુ શોધવું હોય એના x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. તો AC નું મધ્ય બિંદુ છે તો x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. BD નું મધ્ય બિંદુ p + 8 ભાગ્યા 2 અને 3 + 2 ભાગ્યા 2. ચલો 6 ને 9 કેટલા થઈ જશે? 15 ભાગ્યા 2 અને અહીંયા 5 ભાગ્યા 2. p + 8 ભાગ્યા 2 અને અહીંયા 5 ભાગ્યા 2. ચલો 5 ભાગ્યા 2, 5 ભાગ્યા 2 તો સરખા છે, એને તો ખબર બી છે. શોધવાનું છે p. તો p વાળાને તમે કમ્પેર કરી દો કે p + 8 ભાગ્યા 2 બરાબર 15 ભાગ્યા 2. તો 2 2 ઉડાડ દો તો p + 8 બરાબર 15. તો p બરાબર 15 - 8 તો p બરાબર 7. ઓકે, જો p બરાબર 7 લેશો તો આ બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના જ હશે. કેમ? બંને મધ્ય બિંદુ સમાન થઈ જાય છે. જો p બરાબર 7 લઈએ તો આ બંનેના મધ્ય બિંદુ કેવા થઈ જાય છે? સમાન. તો તમે જોઈ શકો છો આજે આપણે ટોટલ 5 ઉદાહરણ લીધા. ઉદાહરણ 7, 8, 9, 10. હવે આ 5 ઉદાહરણ આપણે ગણી નાખ્યા. આપણે એક બી ઉદાહરણ બાકી નથી છોડતા. કેમ? ઉદાહરણ વાળી જો બધી મેથડ તમને આવડી જાય તો તમે એમાંથી સ્વાધ્યાય વાળા દાખલા ગણી શકો. તો તમને અહીંયા હોમવર્ક બી આપી દઉં તો તમને મને પૂછવાની જરૂર ના પડે. તો હોમવર્કમાં તો પહેલા ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ 7, 8, 9 અને 10. બીજું એક્સરસાઇઝ 7.2 એટલે કે સ્વાધ્યાય 7.2 માં આ રીતના જેટલા પણ દાખલા છે એવું નહીં આપી દીધું કે આ રીતના જેટલા બી દાખલા હું પોતે જ લખાવું છું જોઈને કે જે આ રીતનું હશે એ જ હું તમને આપીશ. વધારાના દાખલા નહીં આપું, એ હું જ ગણાઈશ. જે બીજી રીતનું હશે તો હું જ ગણાઈશ. પરંતુ જો પહેલો, બીજો 1 2 4, પહેલો, બીજો, ચોથો x અક્ષ. આમાં y અક્ષ વિભાજન કરતું હતું. હવેના દાખલામાં આવશે x અક્ષ. તો બિંદુ 0y ની જગ્યાએ શું લેશો? x0. ઓકે, ના આવડે તો હું કરીશ. 5 6. છઠ્ઠો દાખલો આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો, બરાબર, વિકર્ણ વાળો. ઓકે, જોઈ લો. 4 હોમવર્કમાં એક્સરસાઇઝ આ એક્ઝામ્પલ 7, 8, 9, 10 ઉદાહરણ 4 અને સ્વાધ્યાય 7.2 માં 1 2 4 5 6 એટલે ટોટલ 9 દાખલા હોમવર્કમાં થયા. ટોટલ 9 દાખલા ગણશો આ ટોપિક ક્લિયર થઈ જશે. આ ટોપિકના રિલેટેડ જે દાખલા છે એ 3-4 દાખલા એ અને આગળનો ટોપિક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કાલના લેક્ચરમાં ફિનિશ કરીશું અને ચેપ્ટર પૂરું થશે. ઓકે, ધ્યાનથી જોઈ લો.